મિત્રો, ફરી વખત આપણે પ્રકરણ 3 બુદ્ધિમાં જે આપણો ટોપિક બાકી હતો, બુદ્ધિ કસોટીઓ, એની આજે ચર્ચા કરશું. જોકે બુદ્ધિનું માપન કરવા માટે જે ઉપયોગમાં લેવાય એ કસોટીને બુદ્ધિ કસોટી કહે છે. બુદ્ધિ કસોટીના વિવિધ પ્રકારો છે, જેમ કે વ્યક્તિગત બુદ્ધિ કસોટી, સામૂહિક બુદ્ધિ કસોટી, શાબ્દિક બુદ્ધિ કસોટી અને અશાબ્દિક બુદ્ધિ કસોટી. તો એક સમયે એક જ વ્યક્તિને આપી શકાય એવી બુદ્ધિ કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવાય. એક સમયે એક સાથે અસંખ્ય લોકોને આપી શકાય એવી બુદ્ધિ કસોટીને સમૂહ બુદ્ધિ કસોટી કહેવાય. અને જે કસોટીમાં પ્રશ્નના જવાબો લેખિત સ્વરૂપે આપવાના હોય એમને શાબ્દિક બુદ્ધિ કસોટી કહેવાય. અને જે કસોટીમાં ક્રિયા વડે અથવા ચિત્રો વડે બુદ્ધિનું માપન થાય અથવા કોઈ ક્રિયા કરીને બુદ્ધિનું માપન થાય, જેમાં શબ્દોનો, આંકડાઓનો ઓછો ઉપયોગ હોય, એને અશાબ્દિક કે ક્રિયાત્મક બુદ્ધિ કસોટી કહેવાય. આવી રીતના બુદ્ધિ કસોટીના પેટા પ્રકારો છે. આપણા અભ્યાસક્રમમાં જે કંઈ બુદ્ધિ કસોટીઓ આપેલી છે એની આજે આપણે ચર્ચા કરવાની છે. જેમાં ખાસ કરીને પહેલી છે સ્ટેનફર્ડ બીને કસોટી, ત્યારબાદ વેક્સલરની બુદ્ધિ કસોટી છે, રેવનની બુદ્ધિ કસોટી છે અને કોફમેનની બુદ્ધિ કસોટી છે. એમાં પહેલી છે સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી. તો સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી છે એ અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ટર્મને રચી છે. આ કસોટી બીને કસોટી છે, જે 1905માં ફ્રેન્ચ ભાષામાં રચાઈ હતી, એનું અંગ્રેજીમાં રૂપાંતર કર્યું પ્રોફેસર ટર્મને. એમણે એમની યુનિવર્સિટી સ્ટેનફર્ડ યુનિવર્સિટી અને જેમની મૂળ કસોટી હતી બીને, એનું બંનેનું નામ એકસાથે મેળવી અને સ્ટેનફર્ડ બીને કસોટી એવું નામ આપ્યું. એટલે સ્ટેનફર્ડ બીને કસોટી રચનાર છે ટર્મ, એમણે આ કસોટી રચી છે. 1916માં બીને સાયમન કસોટીની અંદર કેટલાક સુધારા વધારા કરી અને અંગ્રેજી ભાષામાં એનું પ્રમાણીકરણ કર્યું. ત્યારબાદ આ કસોટી છે એને 1961, 1973 અને લાસ્ટમાં 1986માં એનું નવું સંસ્કરણ પ્રગટ કરવામાં આવ્યું. આ સ્ટેનફર્ડ બીને કસોટી છે એમાં સમગ્ર બુદ્ધિઆંક ઉપરાંત અમૂર્ત તર્ક, અલ્પકાલીન સ્મૃતિ, શાબ્દિક તર્ક, દ્રશ્ય તર્ક જેવી વસ્તુઓનું પણ માપન કરી શકાય છે. અને 18 વર્ષની ઉંમર સુધીની વ્યક્તિ છે એને આ કસોટી આપી શકાય છે. ત્યારબાદની જે બુદ્ધિ કસોટી છે એ વેક્સલરની બુદ્ધિ કસોટી. તો વેક્સલરે અલગ અલગ વય જૂથની વ્યક્તિના બુદ્ધિના માપન માટે અલગ અલગ કસોટીઓ રચી છે. એમાં મુખ્ય 3 કસોટી છે: WPPSI, WISC અને WAIS. તો જે WPPSI છે એ વેક્સલર પ્રાઇમરી સ્કેલ ઓફ ઇન્ટેલિજન્સ, એટલે વેક્સલરની શાળા પૂર્વેના અથવા તો પ્રાથમિક શાળાના બાળકો માટેની કસોટી છે, જે 4 થી 6.5 વર્ષના બાળકોની સમગ્ર બુદ્ધિ અને કાર્યોના ગુણાંક માપે છે. પછી છે WISC, એટલે વેક્સલર ઇન્ટેલિજન્સ સ્કેલ ફોર ચિલ્ડ્રન, એટલે આ બાળકો માટેની કસોટી છે. એ 6 થી 16 વર્ષની વ્યક્તિઓ માટે રચવામાં આવી છે. એનો સમગ્ર બુદ્ધિઆંક માપવા માટે ઉપયોગી છે. અને WAIS, એટલે વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ, આ એમના શોર્ટ ફોર્મ છે. WAIS એટલે વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ, જે 16 થી 64 વર્ષની વ્યક્તિઓ, જે પુખ્ત વ્યક્તિઓ ગણાય, એમનો બુદ્ધિઆંક છે એ માપે છે. વેક્સલરની પુખ્ત માટેની જે કસોટી છે એમાં સમજ છે, ગણિત છે, આંકડાઓનું પુનરાવર્તન છે, સામ્ય શોધવું છે, શબ્દાર્થ શોધવા છે, શબ્દ ભંડોળ છે એ પણ માપે છે. આ કસોટી છે એમાં 11 ઉપકસોટી છે, જેમાંથી 6 ઉપકસોટીઓ શાબ્દિક સ્વરૂપની છે અને 5 ક્રિયાત્મક એટલે અશાબ્દિક સ્વરૂપની છે. 1981માં પુખ્ત વ્યક્તિ માટેની કસોટીનું સંશોધિત સ્વરૂપ બહાર પાડવામાં આવ્યું, જેને WAISR એટલે રિવાઇઝ નામ તરીકે, એટલે વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ રિવાઇઝ નામ તરીકે આપવામાં આવ્યું. ત્યારબાદની કસોટી છે એ રેવનની બુદ્ધિ કસોટી છે. તો રેવને અશાબ્દિક કસોટીઓ વધુ રચી છે કે જે સાંસ્કૃતિક અસરથી પર રહે છે.
કોઈ પણ સંસ્કૃતિનો વ્યક્તિ છે એ આ કસોટી આપી શકે, કારણ કે ક્રિયાત્મક કસોટી હોય જેમાં શબ્દોનો ઉપયોગ થતો નથી. એટલે શૈક્ષણિક ક્ષેત્રે માપન માટે વપરાતી આ ખૂબ જ પ્રખ્યાત કસોટી છે. અને રેવનની આ કસોટીને રેવન મેટ્રિક ટેસ્ટ એટલે RPM નામથી પણ જાણીતી છે, જે 1935માં આ કસોટી રચવામાં આવી છે. અમૂર્ત તર્કના માપન માટે આ કસોટી ખૂબ જ ઉપયોગી છે. આ કસોટી 5 વર્ષની ઉંમરના બાળકોથી માંડી પુખ્ત ઉંમરના લોકોની બુદ્ધિનું માપન કરવા માટે વપરાય છે. આ કસોટીમાં 60 બહુવૈકલ્પિક પ્રશ્નો છે, જેમાં સરળથી માંડી અને અઘરા ક્રમમાં પ્રશ્નો ગોઠવાયેલા હોય છે. દાખલા તરીકે કસોટીમાં એમ કહેવામાં આવે કે ભાઈ ખૂટતી કડી શોધો, અથવા તો આ ચિત્રની અંદર નીચે આપેલા વિકલ્પોમાંથી કયું ચિત્ર ફિટ બેસે છે એ શોધો. આવી રીતના રેવન છે એમણે અશાબ્દિક બુદ્ધિ કસોટીઓ રચી છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન રાખજો કે રેવનની કસોટીને કયા નામે ઓળખવામાં આવે છે, આવો ટૂંકો પ્રશ્ન બહુ પૂછાય છે. તો RPM રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ, રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદની કસોટી છે એ કોફમેનની બુદ્ધિ કસોટી છે. તો કોફમેનની બુદ્ધિ કસોટી છે એ શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે. અને કોફમેને જે કસોટી રચી છે એમાં મુખ્ય કસોટીમાં કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન KABC, કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન કસોટી રચવામાં આવી છે. ત્યારબાદ એનું જ નવું સંસ્કરણ કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ, કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ KBIT કસોટી રચવામાં આવી છે. અને ત્યારબાદ કોફમેન એડોલેસન્ટ એન્ડ એડલ્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ રચવામાં આવી છે, જેને KAIT કહેવામાં આવે છે. જેમાં KBIT ટેસ્ટ વિશે વારંવાર પૂછે છે કે કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ, KBIT ટેસ્ટનું પૂરું નામ આપો, એટલે એ પણ ખાસ યાદ રાખવું. અને આ કસોટીઓ શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે. 2004-05ની અંદર આ KBITનું નવું સંસ્કરણ બહાર પાડવામાં આવેલું. હવે ત્યારબાદનું આપણે ટોપિક લેશું એ પ્રતિભા સંપન્નતા. તો અનુવંશથી જ ઉચ્ચ બુદ્ધિ કે અપવાદરૂપ માનસિક શક્તિ ધરાવતા હોય એવા વ્યક્તિને પ્રતિભા સંપન્ન કહેવાય. આમ તો આવા વ્યક્તિઓનો 1925થી ટર્મ અને અભ્યાસ શરૂ કર્યો અને પ્રતિભા સંપન્નતાની વ્યાખ્યા આપી કે કોઈ પણ અર્થપૂર્ણ, બોધાત્મક અથવા નૈતિક, શારીરિક, આવેગિક, સામાજિક કે સૌંદર્યલક્ષી જેવા ક્ષેત્રોમાં ઉચ્ચ શક્તિ તરીકે પ્રતિભા સંપન્નતાની વ્યાખ્યા કરવામાં આવે છે. 1925થી ટર્મને આવી વ્યક્તિઓનો અભ્યાસ શરૂ કર્યો હતો. આ ઉપરાંત જોસેફ રેન્જુલ દર્શાવે છે કે પ્રતિભા સંપન્નતા 3 ઘટકોની આંતરક્રિયા પર આધારિત છે: ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા. આ ત્રણેય બાબતો ભેગી થઈ અને વ્યક્તિને પ્રતિભા સંપન્ન બનાવે છે. એટલે કે જે વ્યક્તિમાં ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા હોય, આવા લોકો પ્રતિભા સંપન્ન હોય છે. આ ઉપરાંત પ્રતિભા સંપન્ન વ્યક્તિ છે એ અનેક ક્ષેત્રોમાં આગળ પડતા હોય છે, જેમ કે નેતૃત્વની અંદર, રમતગમતની અંદર, અભ્યાસની અંદર ખૂબ આગળ પડતા જોવા મળે છે. પ્રતિભા સંપન્નતાનું આ આટલું સ્વરૂપ છે. આ ઉપરાંત પ્રતિભા સંપન્ન વ્યક્તિની ઓળખ, તો પ્રતિભા સંપન્ન વ્યક્તિ છે એમને ઓળખ માટે ઘણી બધી રીતો છે, જેમાં એની બુદ્ધિ કસોટી અને સિદ્ધિ કસોટી દ્વારા પણ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ છે એની ઓળખ મેળવી શકાય. આ ઉપરાંત પ્રતિભા સંપન્ન બાળકને ઓળખવાની અન્ય રીતો પણ છે, જેમ કે તેમના શાળાના ગુણપત્રકો અને પ્રગતિપત્રકો, શિક્ષકનો વિદ્યાર્થી પ્રત્યેનો અભિપ્રાય, સહઅધ્યાયીઓનો વિદ્યાર્થી પ્રત્યેનો અભિપ્રાય, બાળકે મેળવેલી સિદ્ધિ અથવા તો બુદ્ધિ કસોટી અને સિદ્ધિ કસોટીમાં બાળકે મેળવેલો આંક, બાળકની પ્રેરણા વગેરે બાબતો છે એ પ્રતિભા સંપન્નતાનું ઓળખ નક્કી કરે છે. જો બાળક પ્રતિભા સંપન્ન હોય તો તેની ઓળખ થઈ શકે છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મનોદુર્બળ બાળકો લેશું. જેનો બુદ્ધિઆંક 130થી વધુ હોય એવા બાળકને પ્રતિભા સંપન્ન બાળક કહેવાય. એવી જ રીતના જેનો બુદ્ધિઆંક 70થી નીચે હોય એવા બાળકને મનોદુર્બળ બાળક કહેવાય. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મનોદુર્બળતાનું સ્વરૂપ, મનોદુર્બળતાના પ્રકારો અને મનોદુર્બળ વ્યક્તિઓની લાક્ષણિકતાઓ છે એની ચર્ચા કરશું. જય માતાજી.